ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અનધર બ્લોગ. તો આજે આપણે જવાનું છે અમાર ધ્રુવભાઈની રમેલમાં. ધ્રુવભાઈના માતાજીની રમેલ રાખેલી ધ્રુવભાઈ નિરેનભાઈને, એટલે સીએનજી પુરાવા આવ્યા છીએ આપણે. રસ્તામાં જ છે, રસ્તામાં બ્લોગ ચાલુ કર્યો હ. ભાઈએ એવું કીધું કે હું પૈસા નાખી દે, તમે આવી જજો. પૈસા નાખ્યા નહીં, ગાંઠનું બાળીને જવું પડશે હવે. જા પંપ ઉપર લાઈન ચેટલી લાંબી હ. હવે પહોંચીએ, અમારે સીએનજી બતવા આવ્યું હ. હવે પહોંચીએ અને પછી તમને બતાવીએ બીજું આગળ જેવી રમેલ રહ્યા. અમારી જોડે જોઈન રહેજો તમે. 2 માણસો હતા પણ એમને આપણે બહાર ઉતારી દીધા હા. સીએનજી પુરાઈને આપણે સીધા જઈએ. ચો જવાનું આપણે દસાડા જવાનું હા. 100 કિલોમીટર હા અમદાવાદથી. આપણે નીકળી ગયા છીએ હવે. 10 વાગવા આવ્યા હા. સીએનજી પુરાવશું 10 વાગી જાય આપણે. 402 રૂપિયા ધુલા જોડે લેવાનું થાય બરોબર છે. 402 રૂપિયા ચેલા 402. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ધુલાભાઈ. તો આ જો ગાડી આપણે પાર્કિંગ કરી દીધી છે. આ પાટીલભાઈ ઉભા વાત કરે રાકા જોડે. હા અહીંયા ચાલે છે આવું હ ગાઈઝ. આ જનરેટર ચાલુ હ. કેમેરો ખરાબ કરે લાઈટ તો યાર. રિક્ષા નંબર જો 22 ક્રિશભાઈ બોલો. સરસ કમ્પ્લીટ હાય ગાય ગાંધી મસ્ત હો ભાઈ. જ્યુસ બતાવજો. ઓ ભલા ભાઈ આ ભાઈ જ્યુસ માંગ હ. આ ભાઈ જ્યુસ માં હા જામુન ભાઈ. ઓ ભાઈ ઓય પાણી લાય પાણી. ભાઈ જોડે આ પાણી નહીં આવતા સમજે છે ને. યુટ્યુબ જિંદાબાદ. આ માણસો કોમ કરવા આવ્યા બિચારા. ક્રિશભાઈ આમ કરી દે. હા બસ. દુખ પૂછતા જાઓ. તમારે કઈ દુખ ભાઈ? દુખ પૂછતા હો. ઘરની માતા શું વાત? ચી માતા તમે ચી માતા આમનો વિડીયો લેવામાં આવશે બરોબર કે તમે ધૂણો હો બતાવવું પડશે ને અમારે. આ બિચારાને બહુ દુઃખ પાપડી વિતરણ. હા કારીગર મોટા ભાઈ ઓછી ભરો યાર, પેલા બધા ફેંકવામાં જાય. ધમકી આલ દેજો. મરચા મેલો અહીંયા મેલો. બતાવજો તમારું મોઢું બતાવી દેજો. ઓ કારીગર
અલા અંદર ના મેલ ચોથી આયા તમે રાધનપુર 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 બસ જાય અહીંયાથી રાધનપુર એ ભલા તું તો યાર મારા ભાઈ આ બહુ ખોટી વસ્તુ યાર એમ કહે કે ખાના દરજીએ મંગાયા ધુલાય મંગાય એવું કહી દેજે ખરેજ છે મરચા કોઈ મતલબ નહીં અંદર મેલવા જો આ બરોબર આમ આપણો શીખવાનું બ્લોગ બનાવતા બરોબર ઓકે મારે શીખવાનું છે મારે પૈસા કમાવા પહેલા મો વાયરલ થાવ કમાવી ના મળે પહેલા મો વાયરલ થાવ પછી તમને લેવા તમારા ભેગો વાયરલ થાવ પછી તમારા ભેગો હું ડાયરેક્ટ પહેલા મારા ફોર્ચ્યુનર છોડાવ પછી બીજા બધા એટલે હું ડાયરેક્ટ વાયરલ થઈ જઉં બરોબર અમાર ક્રિશભાઈ ના અલ્ટો 800 લઈ આવવાની આ સાહિલભાઈ ના અમારા નેનો આ ભાઈ ના ફંટી અને આ ભાઈ ના ફોર્ચ્યુનર શરીર પ્રમાણે સારી લાગે ના ફોર્ચ્યુનર સ્કોર્પિયો ગુંડાવાળી ગાડી જોવો તમારે તો યાર બરોબર ઓ ભાઈ તમારા લીધે અમાર મરચા જતા રહ્યા અલા મરચા તો બારોબાર વેકા હે મારા ભાઈ પણ અહીંયા પતી ગયા કોણ ત્યાં પતી ગયા ના મારું નામ તો ના છે એ પતી ગયા તારું નામ હું તો ભાઈ આખું જઈને આવ્યો હાલ લેતા આવજો ને મોટા ભાઈ ડીશ ખાલી છે કશું ના કેવું પડે શેઠ મારા પાપડી ભરો હતા ધૂણો નહીં નવા તમારે ધૂણવાનું નહીં નાઈન દો આપણે તો એવું જોઈએ એ તમને વ્લોગ માં લેવાનું તમે ધૂણવાનું નહીં લોગમાં હું લો લાગમાં લો વ્લોગમાં લોગમાં માઈ પહી એક આ ભાઈ રમેલના મેન માણસો બરાબર નહીં કાપતો તારો બાપ હા પાપડી વાળો ભાઈ ધંધો હા અમારો ધંધો ભાઈ ભાઈ આ અમારો ધંધો ચા પીવાની ઉકાળો ઈશારો બહુ જોરદાર કરો હો ભાઈ તમે લાગશે વાર પણ આવશે મજા લાગશે વાર બસ બરોબર હું પણ ચમ આડું આવે મજૂરી કરીને અમારે હવે મીડિયા બોલાય નહીં મારે મરચા તો હ મરચા આપણે કમલેશભાઈ વેકે છે બરોબર કમલેશભાઈ થોડા મરચામાં બીજી છે તમારામાં મરચા નહીં પછી ભાઈ એમનો રિવ્યુ લઈ લેજો જો આમાં ડીશમાં મરચા પછી એમનો રિવ્યુ લઈ લેજો કમલેશભાઈનો રિવ્યુ ઓકે ઓકે મોટા ભાઈ ઓકે પાપડો બસ થેન્ક યુ બહુ સારું કામ કર્યું ભાઈ કમલેશભાઈ આવી ગયા છે ક્યાં આવી ગયા મરચું આવી ગયું ભાઈ આપણે ભગવતીના માળોમાં આવ્યા છે માં યોગમાયાના માં બ્રાહ્મણી તીર્થના અવસરમાં આવ્યા છે એટલે આ કમ્પ્લીટ શાંતિમાં મજા આવે પાપડી ખાવા આવ્યા ભાઈ તમે એ પાપડી ખાવા એ પાપડી એ મરચા હિરેનભાઈ લો એ તમારી જ પાપડી સમજીને ખાઓ અમે બે ડીશ લઈને બેઠા છીએ શું વાત કરી હવે આ મોરસો અમદાવાદ થી પાપડી ખાવા આયા હે આ જો 2.5 કલાકનો રસ્તો કાપીને પાપડી ખાવા આયા હે આ એક ડીશ 500 ની ના 500 ની 1000 રૂપિયા ગેસ પડે ઓ હિરેનભાઈ મીટિંગ માં ઓ હિરેનભાઈ ઓ મોન ઓ ભાઈ એ પાપડી પતી જઈને તમે ચા નહીં લાયા વેટર ના પૈસા કાપી લેજો છેલ્લે હો ભાઈ એ આ ભાઈ ને એક ચા આલજો યાર અમારે ક્રિશભાઈ રહી ગયા બરોબર ક્રિશભાઈ રહી ગયા નહીં ચાલે આમને મને 51,000 વ્યૂઝ અપાયા ભાઈ દીક્ષિત ભાઈ બહુ મહેનત કરી ભાઈ એ નવા મોરસો આપણે લઈ લઈએ ભાઈ ને પાપડી આલો આ ભાઈ ને પાપડી આલો યાર દીક્ષિતભાઈ આ મરચા હા ભાઈ ને પાપડી આલો ને પાપડી ભૂખ્યા આયા અમદાવાદ થી ભૂખ્યા આયા મારા હારા જો તમે ચા પીવો ને શેઠ
ત્રણ તો લઈને બેઠા એ ત્રણ. પણ પેલા મરચા ખરો મરચા મરચા નહીં ખાતા આપણે. નાસ્તો કર્યો નાસ્તો હો એ લાલ ધોળી એ લાલ ધોળી ભર ધોવાની પાઘડીએ રમતા ગળુયા હે બુઆજી બસ ખમા મજા. ખમા. નાસ્તાની મોજ. આમ ધૂણવા બેહો કે ધૂણવા બેહો હે ધૂણવા બેહો માતા જોડે દોઢ લીધો હે. હા 2:30 વાગ્યા પછીની મને છૂટ આલી છે. 2:30 વાગે સુધી ના પાડી છે ના પાડે. તમારે બેવાનું હ તમારે બેવાનું હ તમારે બેવાનું હ ને આ તો મેન ભુવાજી હ આપણે કાલ 12 વાગે આ મેબતપુર ના ભુવાજી હ તમે ક્યાં ના ભુવાજી હો કોલનોડિયા તમે ભાઈ ઉરેલના. હા કબીરસિંહ એ ભાઈના પરમદારનું આવ્યું છે. હું આવ્યું તમારું પરંદારે ધૂણવાનું હ ઓ ભાઈ આમાં આ પાપડી એકલી એકલી ચીડ ચા લાવો ને યાર મોટા ભાઈ અમારે જેવા માણસો મને ચા નહીં લાવતા આ ભાઈ અમદાવાદ થી આયા ના ભાઈ ચા નહીં લાવતા લેતો હું. ચાર પીને આવ્યો મોટા ભાઈ લાઈટ જતી રહી ગાઈસ ગાઈસ લાઈટ જતી રહી હ અને આપણે અમદાવાદ જવાને આપણા 4 જણા આવ્યા હતા ને 4 જણા ને આકડી આવીએ રમેલમાં લાઈટ જતી રહી એટલે આ એડવાન્સમાં તૈયારી કરેલી હતી એ આપણે બોટલ 2 જનરેટર મિલાયેલા ઈશા બોટલ ભરવાની પેલી આપણે પાટી 2 બોટલ ભરતો હોય એ આઈજી લાઈટ આઈજી ભાઈ રમેલમાં માતાએ લાઈટ લાવી દીધી ગાઈસ આપણા ફોનમાં ચાર્જિંગ નહીં આપણે ક્રિશભાઈ વ્લોગ પૂરો કરીએ તમારે જેટલા વ્યૂ આવ્યા તમારા વિડીયોમાં જોવા પડશે બસ આપણે બતાવું નહીં યાર ઘડીએ પડે વધી એટલે ગણતરી ના આવે. આ અડધી રાતે કોણ રમેલમાં આવ્યું ભાઈ એ આ તો 1:30 વાગે કેટલા વાગ્યા હ 2 મિનિટે વધતા રહે. 1:30 વાગ્યા ભાઈ જાઓ પાણી ભરતા હો આપણા વ્યૂ 2 મિનિટ. ગાઈસ અમે વ્લોગ પૂરો કરીએ બ્લોગ પૂરો કરીએ અને આવો નવો સપોર્ટ કરતા રહેજો તમે અમને આજે અને અમે- અમારા ભાઈને તમે ચાંદ આમ શું કહેવાય